નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાસેની આમલા ખાડી નજીકના તળાવમાંથી મગર પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો। અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે। વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની સાથે જોડાયેલ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે તળાવમાં પણ મગર જોવા મળી રહ્યા છે। અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડી પાસે એક તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો, જેના પગલે આસપાસના ગામજનોમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગેની જાણ કરવામાં આવતા જ વન વિભાગ અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરું ગોઠવ્યું હતું। આજ રોજ સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો। સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી, જેના પગલે વન વિભાગ અધિકારીઓએ આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેનું તબીબ પરીક્ષણ કરાવ્યું હતું। વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર, હું બી ઉમોબ વન વિભાગ અંકલેશ્વરમાંથી આજ રોજ આપણે આમલા ખાડી વિસ્તારના તળાવમાંથી એક મગર જે ઘણા દિવસથી ત્યાંના જે અરજદાર હતી એમની ફરિયાદ હતી, તેઓના આધારે એનિમલ લવર ગ્રુપના કૌશિકભાઈ તથા ફૈઝનભાઈ તથા અમારા સહયોગી પુરાભાઈ સમગ્ર ફોરેસ્ટ ટીમ દ્વારા આજે સવારના સમયે ત્યાં જે ટેપ ગોઠવેલી હતી તેમાં મગર ફસાતા, તો તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને અત્રેના વિભાગ હેઠળ કબજો લઈ અને તેની તબીબી ચકાસણી કરાવેલ છે। આગળની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડી ડામોર સાહેબની સૂચના અનુસાર તથા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈની માર્ગદર્શન અને સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે।